બોલો સદગુરુ મહારાજની જય. આપણી નિરાજ જ્ઞાન ધારા ચેનલમાં સર્વ હરિભક્તોનું સર્વનું સ્વાગત છે. મારું નામ છે રાજુભાઈ ગોયલ, મારા ગુરુજીનું નામ છે પરિણામ મહારાજ. અને આપણે આગળ સંતોના દર્શન તો કરીએ છીએ, પણ આજે આપણને મહુવામાં એક ભગત મળ્યા છે, તો આપણે થોડોક ભગતનો પણ પરિચય લઈએ અને એમને આમાં શું અનુભૂતિ થઈ છે એ વિશે થોડીક વાત કરીએ. બોલીએ સદગુરુ મહારાજની જય, નિરાત મહારાજની જય. મારું નામ છે અમીનભાઈ, મહુવામાં રહું છું. મારા ગુરુ મહારાજનું નામ છે મુરદાસ મહારાજ, એ પણ મહુવાવાસી છે. અને એમના ગુરુ મહારાજનું નામ છે શિવરામ મહારાજ. આજે અમારે રાજુભાઈનો ભેટો થયો, પરિચય થયો. જો કે અનેક બધા સંતોના વિડીયો ઉતારે છે અને કોઈ પણ કારણથી એક જીવને મુક્તિ આપવા માટે, મોક્ષની ગતિ આપવા માટે કોઈ પણ પ્રકારનો પ્રયાસ કરે છે, એ બહુ સારી વસ્તુ છે. અને આજે ભેટો થયો તો કે થોડોક સત્સંગ કરીએ. પણ આ સદગુરુ મહારાજનું જીવનમાં બહુ મહત્વ છે ભગવાન. અને આપણને મનુષ્ય દેહ મળ્યો એટલે આપણા માટે સૂરજ ઉગી ગયો. પણ સોનાનો સૂરજ ક્યારે ઉગ્યો? જ્યારે કોઈને સદગુરુ મહારાજનો ભેટો થયો ને ત્યારે એને સોનાનો સૂરજ ઉગ્યો છે. કારણ કે આ સદગુરુની ભક્તિ છે ને, કઠિન બી નથી, જરાક બી કઠિન નથી, પણ સંપૂર્ણ ભરોસો, સંપૂર્ણ વિશ્વાસ. એટલે સંતો ટેલવા ભગતની વાણી છે, રખે ભરોસા ગાય ભેંસ કા, એ ઉનકી કરે બરદાસા. પણ નહીં ભરોસા એ ગુરુ ગોવિંદ કા, નહીં ભરોસા એ ગુરુ ગોવિંદ કા, कैसा जब तमाशा, मेरे राम सदगुरु हे साचा, हे साचा. એ મન તું દ્રઢ કરી લે વિશ્વાસા, એ તારી પૂર્ણ થાય સબ આશા. એ સદગુરુ હે સાચા, હે સાચા. ટેલવા ભગત બહુ સરસ અને દરેક સંતોએ વાણી કરી બહુ સારી અને પોતાના અનુભવની વાત કરી. તો બધે કોઈ પણ સંતની તમે વાણી લ્યો, મહિમા સદગુરુ મહારાજનો જ છે. છેલ્લે આમંત્રણ આવે તો ભાઈ ગુરુ પ્રતાપે ડુંગરપુરી બોલ્યા, ગુરુ પ્રતાપે જીવણ સાહેબ બોલ્યા. કોઈ પણ સંતની આપ વાણી લ્યો તો બધે મહિમા સદગુરુ મહારાજનો છે. એમ ટેલવા ભગત કહે છે કે મન તું દ્રઢ કરી લે વિશ્વાસા, સદગુરુ હે સાચા. ગાય અને ભેંસ આપણે એને રાખીએ અને પાલન પોષણ કરીએ તો એની ઉપર ભરોસો દૂધ દે, પણ સદગુરુ મહારાજ માથે ભરોસો નથી તો એ વાત ખોટી. એટલે સદગુરુ મહારાજની ભક્તિ કરવી તો પૂર્ણ વિશ્વાસથી કરવી. પ્લસ આ આપણે ભક્તિ છે એ ઘડી 2 પલની, કલાકની, 5 કલાકની, 10 કલાકની કે વરહ 2 વરહની, 5-10 દિવસની ભક્તિ નથી. જ્યારથી તમે ઉપદેશ લ્યો છો ત્યારથી જ્યાં સુધી તમારો છેલ્લો શ્વાસ ચાલે ત્યાં સુધી વિશ્વાસથી ભક્તિ કરવી, એ વસ્તુ સાચી છે. એટલે જ્યાં સુધી તમને સદગુરુ સંતનો સમાગમ નહીં થાય ને ત્યાં સુધી તમને કોઈ છોડાવી શકશે નહીં. એટલે ડુંગરપુરી મહાત્મા કહે છે, એ સદગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર. યાજ મારી એ રંકની અરજી રેખાવંદ ધણી, એ સાંભળજો ગુરુજી હોજી. ડુંગરપુરી મહાત્મા કહે છે કે આ સદગુરુ મહારાજ સિવાય જીવને કોઈ તારતું નથી. એટલે કે સદગુરુ મારા તારણહાર, હરિગુરુ મારા તમે તારણહાર. આ હું રંક છું. ગુરુ મહારાજને શરણે આપણે દાસ થઈને રહી તો બહુ આનંદ આવે ને એ દાસ થઈને જઈ પછી સદગુરુ મહારાજ આપણને જ્ઞાન દે ને આપણને જ્ઞાનની પ્રાપ્તિ બી સારી થાય. એટલે ડુંગરપુરી મહાત્મા કહે, સદગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર. આજ આ રંકની અરજી મારા સદગુરુ છે. કોણ છે? ખાવન ધણી ઈ છે, બીજું કોઈ નહીં. એટલે જીવનની માલપા સદગુરુ મહારાજનું બહુ મહત્વ છે. એટલે રોકડિયા બાવા કહે છે, એ ધન ગુરુ દેવા મારા, એ ધન ગુરુ દાતાને, એ ગુરુજી એ શબ્દ સુણાયો. ગુરુજીનો મહિમા હું તો એ પલ પલ વખાણું ને,
એ પ્રાશત સગળા મારા જાય, એ ધન ગુરુ દેવા રે મારા, એ ધન ગુરુ દાતાને, એ ગુરુજી એ શબ્દ સુણાયો જી. આ રોકડિયા બાવા કે છે સદગુરુનો મહિમા જેટલો ગાઉં ને એટલો ઓછો છે. સદગુરુનો મહિમાનો કોઈ પાર જ નથી આવતો. એટલે આપણે તો હું તો બહુ સત્સંગ નથી કરતો, પણ આ વાણીનો વિષય છે તો ગંગામાં બી કહે છે એ સદગુરુ વચનું ના, એ થાવને અધિકારી પાનબાઈ, મેલી દો અંતરના અભિમાનજી. એટલે સદગુરુનું આપણા જીવનમાં ખૂબ 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 મહત્વ છે. જો મારાથી કાંઈ બોલવામાં ખામી રહી હોય તો દાસ જાણી માફ કરજો. સદગુરુ મહારાજની જય. સરસ. આપણને આટલો અભિપ્રાય દેતા એટલો સમજ આવે ભલે કે સદગુરુ મહારાજની પ્રેમમાં વધારે ભાઈ છે, અને એમને સદગુરુનું કહેવાનું એમ થાય છે કે સદગુરુ સિવાય આ જીવનમાં ગમે એ કરો, ભગવાનની પ્રાપ્તિ કર્યો તો સદગુરુ સિવાય થાય એવું નથી. એટલે મહારાજે આપણને 2-3 કરી સાથે બહુ સરસ વાત કરી છે. હવે એક તમે ભજન કહેતા હતા તો ભજન આપણને સંભળાવી દો. સરસ. હવે એક શંકર મહારાજની એક વાણી છે, બહુ સરસ વાણી છે. એ હંસા ગઈ તી સદગુરુજીના દેશમાં, ન્યા છે જળહળ જ્યોતિ પ્રકાશ, અગમ ઘેરે જઈ ચડી. એ હંસા ગઈ થી સદગુરુજીના દેશમાં, એ હંસા પાંગળી થાતા પર્વત ચડી, બેરી થાતા સુણ્યા બ્રહ્મનાદ, અગમ ઘેર જઈ ચડી. એ હંસા હાથ હે વિનાના મેરુ તોળિયા, જીભ વિના ચાખ્યા મેં સ્વાદ, એ અગમ ઘેર જઈ ચડી. એ હંસા હું ને મારા ના હવન કર્યા, એ હંસા હું ને એ મારા ના હવન કર્યા. એ હવે મારા હૈયામાં થઈ છે રે હાશ, હે અગમ ઘેર જઈ ચડી. એ હંસા ગઈ થી સદગુરુજીના દેશમાં, એ ન્યા છે જળહળ જ્યોતિ પ્રકાશ, હે અગમ ઘેર જઈ ચડી. એ હંસા શંકર એ મસ્ત સ્વરૂપમાં, એ હવે મારે કોની રે ઓય રે આશ, હે અગમ ઘેર જઈ ચડી. હંસા ગઈ થી સદગુરુજીના દેશમાં, હે ન્યા છે જળહળ જ્યોતિ પ્રકાશ, હે અગમ ઘેર જઈ ચડી. હે અગમ ઘેર જઈ ચડી. સદગુરુ મહારાજની જય.